નમસ્તે બાળ દોસ્તો, તમે સાયકલ, સ્કૂટર, બસ, ટ્રેન, કાર વગેરે જેવા વાહનોમાં મુસાફરી કરી હશે. ઘણા બાળકોએ તો હોડી અને વિમાનમાં પણ મુસાફરી કરી હશે. બાળ મિત્રો, પ્રાચીન સમયમાં આવા વાહનો ન હતા. ત્યારે તેઓ ચાલીને મુસાફરી કરતા હતા અથવા તો પશુનો ઉપયોગ કરતા હતા. શરૂઆતમાં ઝાડના થડમાં કાણો પાણીને એક સ્થાનેથી બીજા સ્થાને પાણીમાં મુસાફરી કરતા હતા. ત્યારબાદ મનુષ્યએ હોડી બનાવતા શીખી લીધી. ત્યારબાદ પૈડાની ક્રાંતિકારી શોધ થઈ અને પૈડાની મદદથી પશુઓ દ્વારા વાહનો ચલાવવાના શરૂ થયા. 19મી સદીની શરૂઆત સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ વરાળ યંત્રની શોધ થઈ અને તેની મદદથી ગાડીઓ અને માલગાડીઓ ચલાવવાનું શરૂ થયું. ત્યારબાદ સ્વયં સંચાલિત વાહનો આવ્યા. મોટરની મદદથી બોટ અને જહાજો ચાલવા માંડ્યા. 19મી સદીની શરૂઆતમાં જ વાયુયાનનો પણ વિકાસ શરૂ થયો અને ત્યારબાદ 20મી સદીમાં ઇલેક્ટ્રિક ગાડી, મોનોરેલ જે એક જ પાટા પર ચાલે છે, સુપરસોનિક વિમાનો અને અંતરિક્ષ યાન, આ બધી જ 20મી સદીની શોધ છે અને 20મી સદીનું યોગદાન છે. બાળ દોસ્તો, કોઈ પણ સ્થળે તમે કેવી રીતે જશો તેનો આધાર તે સ્થળ કેટલા અંતરે આવેલું છે તેના પર રહેલો છે. અંતરના આધારે તમે નક્કી કરી શકો કે ત્યાં સુધી ચાલીને જઈ શકાય, બસમાં જઈ શકાય, રિક્ષામાં જઈ શકાય કે ટ્રેન દ્વારા જઈ શકાય. શું તમે કોઈ ગિલ્લી દંડાની ગિલ્લી બનાવવા માટે કે માપવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો? દરજી કપડાં સીવવા માટે કાપડનું માપ લે છે, કારણ કે તેના આધારે નક્કી થાય છે કે કપડાં બની શકશે કે નહીં. તે જ રીતે મિસ્ત્રી કબાટ બનાવતા પહેલાં લાકડાનું માપ લે છે. ખેડૂત ખાતર નાખતા પહેલાં કે બિયારણ વાવતા પહેલાં ખેતરના માપનો ઉપયોગ કરે છે, એટલે કે અંતરનો ઉપયોગ કરે છે. બે બિંદુ વચ્ચેનું અંતર એને જ લંબાઈ કહે છે. બાળ દોસ્તો, એક પ્રવૃત્તિ કરીએ જેમાં તમે કોઈ પણ એક ટેબલનું માપ લઈ તમે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાના વેતથી તેની લંબાઈ માપો. ત્યારબાદ આ લંબાઈની નોંધ તમે તમારા પાઠ્યપુસ્તકમાં કરશો. માપનનો અર્થ એ છે કે અજ્ઞાત જથ્થાની સાથે એક જ્ઞાત જથ્થાને સરખાવવો. માપનમાં બે ભાગ છે, એક તો સંખ્યા અને બીજો છે એકમ. દરેક ઉપરની પ્રવૃત્તિમાં દરેક વિદ્યાર્થીઓના વેતનો માપ અલગ અલગ હશે, તેથી દરેકના વેતની સંખ્યા અલગ અલગ આવશે. તેથી આપણે એવા એકમની જરૂર પડશે કે જે દરેક વ્યક્તિઓ માટે સમાન હોય, જેનો અભ્યાસ આપણે હવે પછીના ભાગમાં કરીશું.